તો ભાઈ આપડા આવી જતા કલોલમાં માટલા પકોડી ખાવા માટે ચોકણ વાયરલ દીદી જોડે. ઓવ ભાઈ ઓવ. આ હું તમને લાસ્ટમાં એડ્રેસ આપે, તમે વિડીયોમાં બન્યા રહેજો. અને ભાઈ આ વાયરલ દીદી કોણ એ હું તમને લાસ્ટમાં કહે કે કઈ જગ્યાએ ઉભા રહ્યો છે. પણ જો તમને કહી દઉં, તમારા ઘર જેવો ટેસ્ટ જોતો હોય અને સ્વાદિષ્ટ ચટપટું અને હાઇજેનિક જોતું હોય તો દીદી જોડે એકવાર જરૂર આવજો. અમે પણ ખાધી, તમે પણ ખાજો. દહીં પૂરી રાખે છે, ચટણી પૂરી રાખે, મસાલા પૂરી, ચટણી પૂરી, બધું તમારે જે ખાવું હશે તમને ટેસ્ટી જ મળી રહેશે એમના જોડે. તો એકવાર આવજો, મુલાકાત લેજો. અમને તો બહુ જ મજા આવી. એટલે તમારે ખાવી હોય તો આવજો. અને એકદમ વ્યાજબી ભાવ જ છે ભાઈ, રેગ્યુલર જ્યાં બધા ચાલે છે એવો જ ભાવ છે. તો ચોકણ આવવાનું. પંચવટીમાં SBI બેંકની જોડે જે રસ્તો નીકળે છે એ બાજુ આવવાનું. હનુમાન દાદાના મંદિરે જવાનો રસ્તો છે. એટલે આ દીદી વણોકમાં ઉભા હોય છે. ઓવા ભાઈ ઓવા. અને દીદીનો ચહેરો હસતો જ હોય. એટલે તમે આવશો એટલે તમને પકોડી ખાવાની મોજ આવી જશે. અને ભાઈ મસાલો તો જોવા, હા કોથમીર નાખીને આ એ, અને આ જોવા મીઠું મરચું હળદર, આહા શાક વગાડવાનું લાગે દીદી નહીં. મજાક કરું છું, પણ ટેસ્ટ એક નંબર હતો. દહીંપુરી જો અમે દહીંપુરી બનાવવાનો ઓર્ડર આપ્યો હતો, દહીંપુરી ખાધી, ટેસ્ટ કર્યો, મસ્ત હતો. અને પેજને લાઈક કરજો, ફોલો કરજો. આવજો.